નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેફામ દોડતા ભારે વાહનો પર લાગશે લગામ। મિત્રો, સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે। PPP ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। મિત્રો, ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક પૂરી થઈ છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીના રિપોર્ટ અને સ્માર્ટ મીટર બાબતે ચર્ચા કરાઈ હતી। કેબિનેટમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત થયો હતો। શાળા પ્રવેશોત્સવ સહિત નવી યોજનાઓ પર પણ ચર્ચા થઈ હતી અને નોંધનીય છે કે લોકસભાની આચારસંહિતા પૂરી થયા બાદ ગઈકાલે રાજ્યમાં પહેલી કેબિનેટ બેઠક મળી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ। મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડીએ તરત જ પૈસા મેળવી શકશે। કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે। આ કમિટી ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે। આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતો ગેરંટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે જેલ। મિત્રો, રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો એક્શન લીધી છે। હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલમાં જવાનો વારો પણ આવી શકે છે। મિત્રો, નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ અને વારંવાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીઓ ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યું છે અથવા થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમારે ભારે પડી શકે છે। મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી। મિત્રો, આ વખતે 4 દિવસ પહેલા જ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આઈએમડી અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી 7 દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું પૂર્વાનુમાન છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 4 દિવસ વહેલા ચોમાસાનું આગમન। મિત્રો, ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને વરસાદનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે આજે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આ પ્રમાણે મિત્રો લા નીના નામની હવામાનની સ્થિતિને લઈ વરસાદની વહેલી શરૂઆત થઈ છે। એટલું જ નહીં, આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત। મિત્રો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઇરડાએ વીમા પોલિસી સંબંધિત ઘણા નિયમોને સરળ બનાવ્યા છે। આ અંતર્ગત પોલિસી ધારકો કેટલીક શરતો સાથે તેમની વીમા પોલિસી રદ કરી શકે છે। સાથે જ પોલિસી ધારકો બાકીની અવધિનું રિફંડ પણ મેળવી શકે છે। ઇરડાના આ નવા નિયમ હેઠળ હવે સામાન્ય વીમા કંપનીઓ દસ્તાવેજના અભાવને કારણે દાવાઓને નકારી શકશે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો
ચોમાસું નિષ્ક્રિય. મિત્રો, ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલા પ્રવેશ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી નાખી છે. તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ પ્રી મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વર્ષે 2 થી 3 વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંદમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે. 13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. 16 અને 17 તારીખે ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફાર. મિત્રો, હવે આ યોજનામાં ત્રિમાસિક 8% બદલે 8.2% વ્યાજદર વધારાયો છે. મિત્રો, અગાઉ દીકરી 10 વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી, પરંતુ નવા નિયમો હેઠળ દીકરીઓને 18 વર્ષ પહેલાં આ છૂટ મળશે નહીં. 18 વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે. મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવવાનો નિયમ છે. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો ખાતું ડિફોલ્ટ થઈ જશે. અને હવે જો તમારી પાસે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ SSY ખાતું ખોલાવી શકાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબોને મળશે ₹10,000. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે. હવે તે જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને ₹10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ ₹10,000ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ ₹5,000 સહાય આપવામાં આવતી હતી. હવે તે વધારીને ₹10,000 કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી ટોલ ટેક્સ વધ્યો. મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો. એટલે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો આજ સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો બીજો ફટકો છે. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3.5% ભાવ વધારવાની નોટિસ આપી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓનો મોટો નિર્ણય. મિત્રો, ફ્રોડ કોલ્સ અને છેતરપિંડી કોલ્સને ઓળખવા માટે ટેલિકોમ વિભાગ સરકારે નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત કોલ્સ માટે 160થી શરૂ થતી સમર્પિત 10 અંકની નંબરની શ્રેણી ફાળવી છે. આ 10 અંકના નંબરો 160થી શરૂ થશે, જેમ કે મિત્રો 160 ABCDXX મિત્રો ફોર્મેટમાં જારી કરવામાં આવશે. જેમાં મિત્રો સૌપ્રથમ 3 અંક 160 હશે. લોકો કોલિંગ સંસ્થાઓ તેમજ ટેલિકોમ ઓપરેટર અને કોલ ક્યાંથી આવ્યો છે તે વિશે માહિતી મેળવી શકશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્કૂલ વાહનોના ભાડામાં કરાયો આટલો વધારો. મિત્રો, ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છે અને 13 જૂનથી એટલે કે મિત્રો આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. આ પહેલા વાલીઓને કમર તોડી નાખે એવા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષાના 20% જેટલો ભાડાનો વધારો કરશે. આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટર દીઠ ₹1,000 આપવામાં આવતા હતા, ત્યારે હવે તમારે ₹1,200 ચૂકવવા પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત તો ગરમીને લીધે શાકભાજીની આવક 30,000 મણ ઘટી. મિત્રો, ગરમીના કારણે અમદાવાદના APMCમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે. શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભીંડા, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટિંડોળાના ભાવ કિલોએ ₹100 સુધી પહોંચી ગયા છે. APMCના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે આકરી ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર દીઠ ₹15,000ની સહાય. મિત્રો, PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને
300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે. મિત્રો, 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે 450 યુનિટ થશે. તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો અને બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. પછી મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. તેના વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે વાતો થઈ રહી છે. એક તરફ કેટલાક નિષ્ણાંતો વિધિવત ચોમાસું બેસી ગયાનો દાવો કરે છે, તો બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. મિત્રો, સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે, કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતાં સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે. એવામાં સાપ દરની બહાર આવી જતા હોય છે અને આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરેલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.